કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા આવ્યા હતા। તેમના હસ્તે આજે શહેરને ₹1156 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ તકે વડોદરાના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે વડોદરા પાલિકા કમિશનર મહેશ અરુણ બાબુ અને દંડક બાળુ શુક્લ દ્વારા પ્રારંભિક સંબોધન કરવામાં આવ્યું હતું। તે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે મોબાઈલ એવી વસ્તુ છે કે એક વખત જોવાનું શરૂ કરો તો સામે શું ચાલ્યું તેનું ધ્યાન જ ન થાય। મોબાઈલ પર આવ્યા જ કરે, તેમાંથી બહાર નીકળવું પડે। આપણે નથી નીકળતા તો છોકરાઓએ કેવી રીતે કાઢીશું? ટાઈમના સ્લોટ પાડવા જોઈએ। આપણા અને પરિવાર માટે સારું શું છે તે વિચારવું। સરકાર કંઈક કરશે તો અડધા ઊભા થઈ જશે। અમારું હાર્ટ બંધ કરો તો કેવી રીતે ચાલશે? ગઈકાલે ગુજરાત ગૌરવ દિવસ ઉજવ્યો છે, તેની સૌને શુભકામનાઓ।